જય શ્રી રામ મિત્રો, આપ સૌનું આપના પોતાના ભક્તિ યાત્રા માધ્યમ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવા પવિત્ર અને દિવ્ય ધામમાં જ્યાં ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, જ્યાં ભય, ચિંતા અને તણાવનો અંત થાય છે। આ છે પવિત્ર સ્થાન કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુર। મિત્રો, ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું આ ધામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। અહીં બિરાજમાન છે હનુમાનજીનું શક્તિશાળી સ્વરૂપ કષ્ટભંજન દેવ, જે પોતાના ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે। મિત્રો, જેમ જ તમે આ પવિત્ર સ્થળમાં પ્રવેશ કરો છો, ત્યારે તમને એક અલગ જ શાંતિ અને પવિત્રતા અનુભવાય છે। મંદિરનો ભવ્ય પ્રવેશદ્વાર, આસપાસનો શાંત માહોલ અને ભક્તોના જય હનુમાનના નાદ તમારા મનને તરત જ ભક્તિમય બનાવી દે છે। મિત્રો, આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ પવિત્ર અને પ્રાચીન છે। આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી। કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામીએ પોતાની દિવ્ય શક્તિથી હનુમાનજીની પ્રતિમામાં પ્રાણ સ્થાપના કરી હતી અને તે દિવસથી આ પ્રતિમા જીવંત બની ગઈ એવી માન્યતા છે। મિત્રો, આ માત્ર એક મંદિર નથી, આ તો શ્રદ્ધા, ભક્તિ અને ચમત્કારનું કેન્દ્ર છે। મિત્રો, જ્યારે તમે મંદિરના પરિસરમાં આગળ વધો છો, ત્યારે તમને સુંદર શિલ્પકલા, ગુંબજ અને દિવાલો પરની કોતરણી જોવા મળે છે। આ બધું જોઈને મન આનંદથી ભરાઈ જાય છે। અહીં દરેક ખૂણે ભક્તિનો અહેસાસ થાય છે। હવા પણ જાણે ભગવાનના નામથી ગુંજતી હોય એવું લાગે છે। મિત્રો, હવે આપણે અહીંની આરતીનો દિવ્ય માહોલ અનુભવીએ। જ્યારે ઘંટ વાગે છે, શંખનો નાદ થાય છે અને બધા ભક્તો એકસાથે જય કષ્ટભંજન દેવ બોલે છે, ત્યારે આખું વાતાવરણ દિવ્ય બની જાય છે। આ સમયે આંખો બંધ કરીને પ્રાર્થના કરો અને હનુમાન દાદાને તમારા બધા દુઃખો અર્પણ કરો। મિત્રો, અહીં સતત ભજન અને નામસ્મરણ ચાલતું રહે છે। હનુમાનજીના ભજનો સાંભળતા જ મનને શાંતિ મળે છે। મિત્રો, અહીં હજારો ભક્તો પોતાના દુઃખો લઈને આવે છે। કોઈ માનસિક ચિંતામાં હોય છે, કોઈને ભય સતાવતો હોય છે, કોઈના જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય છે, પણ હનુમાન દાદાની કૃપાથી તેઓને રાહત મળે છે। ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે અહીં વિશેષ ભીડ જોવા મળે છે। મિત્રો, ઘણા ભક્તો કહે છે કે અહીં આવ્યાના પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફાર આવ્યા છે। કોઈના રોગ દૂર થયા, કોઈના ડર ખતમ થયા અને કોઈના જીવનમાં ફરી ખુશીઓ। મિત્રો, આ અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી, આ તો ફક્ત અનુભવી શકાય છે। મિત્રો, ચાલો હવે આપણે હૃદયથી પ્રાર્થના કરીએ। હે કષ્ટભંજન દેવ, અમારા જીવનના બધા દુઃખો દૂર કરો, અમને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપો, અમારા મનમાંથી ભય અને નકારાત્મકતા દૂર કરો અને અમને હંમેશા તમારી ભક્તિમાં જોડાયેલા રાખો। મિત્રો, જો તમે જીવનમાં શાંતિ, શક્તિ અને ભક્તિનો અનુભવ કરવો હોય, તો એકવાર જરૂરથી આ પવિત્ર ધામના દર્શન કરવા આવજો। મિત્રો, આ પવિત્ર સ્થાન અમદાવાદથી આશરે 150 કિલોમીટર દૂર આવેલું છે અને અહીં પહોંચવું ખૂબ જ સરળ છે। અહીં ભક્તો માટે રહેવાની અને પ્રસાદની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે। મિત્રો, અંતમાં ફરી એકવાર હનુમાન દાદાના દર્શન કરીએ અને તેમના આશીર્વાદ લઈએ। મિત્રો, આ પવિત્ર યાત્રા તમારા જીવનમાં શાંતિ અને શક્તિ લાવશે। જો તમારે આ વિડિયો ગમ્યો હોય તો આપનો સ્નેહ દર્શાવો, તમારા મિત્રો અને પરિવાર સાથે વહેંચો
અને વધુ ભક્તિ યાત્રા માટે અમારા માધ્યમ સાથે જોડાયેલા રહો. જય કષ્ટભંજન હનુમાન દાદા. જય શ્રી રામ.